ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. શું થયું? ઘડિયાળમાં કંઈ પ્રોબ્લેમ છે? ચાલો તો ધ્યાન આપજો. વિકલિતના ઉપયોગો. તો લાસ્ટ લેક્ચરનો ટોપિક મહત્તમ અને ન્યૂનતમ વિધેય. તો એમાં સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમની આપણે વાત કરી હતી, એની વ્યાખ્યા જોઈ હતી, બરાબર છે. પછી આપણે એક પ્રમેય જોયો હતો. ચલો એ બધું ફટાફટ યાદ કરી લઈએ. તો પહેલાં મહત્તમ અને ન્યૂનતમની વ્યાખ્યા યાદ કરી લો કે ભાઈ મહત્તમ એટલે વિધેયનો જે પ્રદેશ છે તે પ્રદેશમાં જેટલી પણ કિંમત છે તે દરેક કિંમત માટે જેટલા બી પ્રતિબિંબ મળે તે તમામ પ્રતિબિંબોમાં સૌથી મોટા પ્રતિબિંબને કહેવાય વિધેય એફનું મહત્તમ મૂલ્ય, સૌથી નાના પ્રતિબિંબને કહેવાય વિધેય એફનું ન્યૂનતમ મૂલ્ય. જે બિંદુ આગળ મહત્તમ મળે તે બિંદુને કહેવાય મહત્તમ મૂલ્ય આપતી સંખ્યા. ન્યૂનતમ મૂલ્ય જ્યાં મળે તે બિંદુને કહેવાય ન્યૂનતમ મૂલ્ય આપતી સંખ્યા. અને આ બેઉને કહેવાય આત્યંતિક મૂલ્ય. અને જે સંખ્યા આગળ આત્યંતિક મૂલ્ય મળે તે સંખ્યાને કહેવાય આત્યંતિક સંખ્યા. બરાબર. સ્થાનીયની વ્યાખ્યા શું હતી? સ્થાનીય તો પ્રદેશ જે હોય છે ને તે પ્રદેશનો તમારે કોઈ અંતરાલ લેવાનો અને એ અંતરાલમાં વિધેય એફ ઓફ એક્સના જેટલા બી પ્રતિબિંબ છે તે તમામ પ્રતિબિંબોમાં સૌથી મોટા પ્રતિબિંબને કહેવાય સ્થાનીય મહત્તમ, સૌથી નાના પ્રતિબિંબને કહેવાય સ્થાનીય ન્યૂનતમ. યાદ આવે છે? જ્યારે પણ આપણે સ્થાનીયની વાત કરીએ ત્યારે એનો મતલબ કે જે તે સ્થાન આગળ અમુક જ ભાગમાં, બરાબર છે, આખા પ્રદેશમાં નહીં. સ્થાનીયનો મતલબ અમુક સ્થાનમાં. આલેખ દ્વારા આપણે જોઈએ તો આલેખ ઉપર જાય પછી જેવો ઉપર ગઈને નીચે આવે તો જે બિંદુ પર એકદમ ઉપર ગયો હતો તે સ્થાનીય મહત્તમ, પછી એકવાર નીચે જવાનું ચાલુ કરે તો નીચે જતા જતા જ્યાં અટકીને ઉપર આવે તો જ્યાં અટક્યો તે સ્થાનીય ન્યૂનતમ. મહત્તમ ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ. યાદ છે ને? એના પછી આપણે પ્રમેય એક શીખેલા હતા અને પ્રમેયમાં શું શીખેલા કે વિધેય જે બિંદુએ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તે બિંદુ આગળ વિધેયનો વિકલિતનો જવાબ કેટલો આવે? 0. અથવા તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી. ઓકે, વિકલનીય હોય તો જવાબ 0 હશે, નહીં તો વિકલનીય જ નહીં હશે. કઈ જગ્યા પર ધ્રુવ? જે બિંદુએ વિધેય એફ કેવું હોય? સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તે બિંદુએ એફ ડેશ ઓફ સી બરાબર 0 અથવા તો વિધેય એફ બિંદુ સી આગળ વિકલનીય નથી. યાદ રાખો, આ પ્રમેયના દાખલા થશે. ફરીથી એકવાર બોલું છું, ધ્રુવી એકદમ સરખી રીતે સાંભળી લે કે જે બિંદુએ વિધેય એફ કેવું હોય? સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ તે બિંદુ આગળ એફ ડેશ ઓફ સી બરાબર 0 અથવા એફ એ સી આગળ વિકલનીય નથી. એફ એ સી આગળ વિકલનીય નથી. આ શું કરતો હતો તું? બોલો, યાદ કરવાની એક્ટિંગ કરે. હું એમાં એક્ટિંગ કરવાની હતી? તારું મોઢું જોઈને જ ખબર પડી છે કે તને નથી યાદ. કેવો માણસ છે. ચાલો તો એટલે અમે જોતો ખરા કોણ ઊભું છે, તું કોની સામે એક્ટિંગ કરે, તું પકડાય જ જવાનો છે. તે જ ને યાર. સ્કૂલમાં બી આવી જ એક્ટિંગ કરે કે? હે ભાઈ તો સ્કૂલમાં ચાલુ રાખ, કઈ વાંધો નહીં. સ્કૂલમાં વાંધો નહીં આવે. બાટો બધી જ જગ્યાએ તો એવું જ કર્યા કરે. ચાલો એના પછી જયેશ, આ પ્રમેયનું પ્રતિપ્રમેય પણ કેવું છે? સત્ય નથી. આ પ્રમેયનું પ્રતિપ્રમેય સત્ય નથી. ખોટું પડે. કેવું પડે? ખોટું પડે. પ્રતિપ્રમેયનો મતલબ કે એફ ડેશ ઓફ સી બરાબર 0 હોય અથવા તો એફ એ સી આગળ વિકલનીય નથી તો એનો મતલબ એવું નહીં સમજતા કે વિધેય એફ ને સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળશે નહીં, પણ મળે. ઊંધું ટોટલી સાચું, પણ એટલે ચટ્ટું ટોટલી સાચું પણ ઊંધું કેટલીક વખત જ સાચું. અને એનો ઉદાહરણ આપણે જોયું હતું, એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ. એક્સ ક્યુબનો આલેખ યાદ છે તમને? એક્સ ક્યુબનો આલેખ આર્યો. તો આ જે એક્સ ક્યુબ છે તેનું વિકલન થઈ 3x². આ વિકલન 3x² એક્સ બરાબર 0 લેવ તો એફ ડેશ ઓફ 0 નો જવાબ 0. 0 આગળ જવાબ 0 આવ્યો તેનો મતલબ 0 આગળ મહત્તમ કે ન્યૂનતમ થવું જોઈએ. મતલબ તો એવો છે પણ નહીં થયું. 0 આગળ ની મહત્તમ થયું ને ન્યૂનતમ, એટલે 0 ને કહેવાય નટી બિંદુ. બરાબર છે. દાખલા જ્યારે કરીશું ને ત્યારે આપણે પ્રતિપ્રમેયથી જ દાખલા કરવાના છે. ભલે પ્રતિપ્રમેય તમને 90% જ સાચો જવાબ આપે, 10% સાચો જવાબ નહીં આપે, પરંતુ પછી પ્રતિપ્રમેયના જવાબોને શું કરવાના? ફિલ્ટર.
ફિલ્ટર કરવાના. ફિલ્ટરનો મતલબ જે બિંદુ નક્કામાં આવી ગયા તેને કરવાના, આવા નટી બિંદુને કરવાના. યાદ આવ્યું તમને આ બધી વસ્તુ? મારા શબ્દ યાદ આવ્યા? એક્ટિંગ નહીં કર, નથી યાદ આવ્યા તને? ચાલો, તો મતલબમાં દાખલામાં આપણે શોધવી પડે નિર્ણાયક સંખ્યા. તમને દાખલામાં શોધવા કહેશે એફનું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. તો એ કેવી રીતના શોધશો? તો તમને એ ખબર પડવી જોઈએ કે કયા બિંદુ આગળ સ્થાનીય મહત્તમ છે, કયા બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ. અને જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોય તેને શું કહેવાય? નિર્ણાયક સંખ્યા. એ સંખ્યા નિર્ણય કરશે મહત્તમ ન્યૂનતમનો. અને એ સંખ્યા શોધાય કેવી રીતના? તો આ પ્રતિપ્રમેયથી, કે વિધેય એફનું વિકલન કરવાનું નિહાર. એ વિકલનનો જવાબ કયા બિંદુએ 0 થાય તે શોધવાનો. અને એ પણ જોવાનું કે વિધેય કયા બિંદુએ વિકલનીય નથી. બે વસ્તુ જોવાની રાઘવ. નંબર 1, વિકલન કયા બિંદુએ 0 છે તે. નંબર 2, વિધેય કયા બિંદુએ વિકલનીય નથી તે. અને આ તમામ બિંદુને કહેવાય નિર્ણાયક સંખ્યા. કઈ સંખ્યા? નિર્ણાયક સંખ્યા. અને આ તમામ બિંદુ તમને શું આપશે? કાં તો મહત્તમ આપશે, કાં તો ન્યૂનતમ, કાં તો નટી બિંદુ આપશે. નટી બિંદુનો મતલબ કે કોઈ બિંદુ એવું પણ હશે કે જે ની મહત્તમ આપે ને ન્યૂનતમ, તો એ બિંદુ છે નટી બિંદુ. કયું કર્યું ક્રિસુ? નટી બિંદુ. ચાલો આગળ વધીએ. પ્રમેય 3, પ્રથમ વિકલિત કસોટી. દાખલા કરવા માટે વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે. તમને નિર્ણાયક સંખ્યા પરથી ખબર પડી જશે ધ્રુવ કે વિધેય કયા બિંદુએ મહત્તમ છે, કયા બિંદુએ ન્યૂનતમ. નિહાર સાંભળ, મેં મહત્તમ બોલું એનો મતલબ તારે શું સમજવાનો ખબર છે? નથી ખબર? કઈ વાંધો નહીં. સ્થાનીય મહત્તમ શું સમજવાનો? અને સ્થાનીય ન્યૂનતમ. ટોપિક ચાલે છે સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ. એટલે હું દરેક જગ્યાએ સ્થાનીય નહીં બોલા. બાય ડિફોલ્ટ જ્યાં સુધી આ ટોપિક ચાલે ત્યાં સુધી બાય ડિફોલ્ટ સમજી જવાનું કે મહત્તમ એટલે શું ધ્રુવી? સ્થાનીય મહત્તમ. ન્યૂનતમ એટલે સ્થાનીય ન્યૂનતમ. ક્લિયર આટલું? તો નિર્ણાયક સંખ્યા પરથી એટલું તો ખબર પડી જ જશે નિહાર કે વિધેય કયા બિંદુએ સ્થાનીય મહત્તમ હશે, કોઈ બિંદુએ સ્થાનીય ન્યૂનતમ, કે કોઈ બિંદુ હશે નટી બિંદુ. હવે માની લેવો કે બે નિર્ણાયક સંખ્યા આવી, એક આવી 5 ને બીજી આવી 7. 5 આગળ જવાબ આવ્યો 15 અને 7 આગળ જવાબ આવ્યો 10. તો મહત્તમ કયો? સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ કયો? તો જવાબ 15 ને 10 આવ્યા. તો 15 એ સ્થાનીય મહત્તમ અને 10 એ સ્થાનીય ન્યૂનતમ. આ વાત ખોટી. બરાબર? કેમ કે મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવેલું કે કેટલાક દાખલામાં સ્થાનીય ન્યૂનતમ એ સ્થાનીય મહત્તમ કરતા બી વધારે હોય અને કેટલાક દાખલામાં સ્થાનીય મહત્તમ એ સ્થાનીય ન્યૂનતમ કરતા બી ઓછું હોય. મહત્તમ નાનું થઈ જાય, ન્યૂનતમ મોટું થઈ જાય. એટલા માટે તો આ કસોટી આવી. આ કસોટી તમને ફાઇનલ જવાબ કહેશે કે મહત્તમ છે કે ન્યૂનતમ. એ બી કયું? સ્થાનીય. કસોટી પરથી ખબર પડશે. કસોટી પરથી મોટો જવાબ હોય તો સ્થાનીય મહત્તમ, એ વાત ખોટી. જયેશ, નાનો જવાબ હોય તો સ્થાનીય ન્યૂનતમ, એ વાત ખોટી. તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ નક્કી કરવાની કસોટી. ટોટલ 2 કસોટી છે રાઘવ. કેટલી? 2. પહેલી છે પ્રથમ વિકલિત કસોટી ને બીજી છે દ્વિતીય વિકલિત કસોટી. ચાલો સમજો કસોટી ને. આ બરાબર સમજજે, ધ્યાન આપજે. તો જો સ્ટાર્ટિંગમાં બધું ઇન્ટ્રોડક્શન, પિક્ચરના નંબર પડ્યા કે આ હીરો છે એફ, હિરોઈન છે આઈ, ઓપન ઇન્ટરવલ A to B અને આ વિલન છે સી. આવી ગયા 3 જણની એન્ટ્રી પડી ગઈ. આ હવે જો દરેક વખતે આની એન્ટ્રી પડે જ. કોઈ બી વ્યાખ્યા, કોઈ બી પ્રમેય, ફલાનું ઢીકનું, કોઈ બી પરિણામ આટલી આવે જ કે વિધેય છે, એનો અંતરાલ છે ને સી છે. ચાલો હવે અહીંયાથી ચાલુ કરીએ. જો x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય, એટલે કે કોઈ ધન સંખ્યા h માટે c - h, c + h સબસેટ ઓફ i તથા c - h, c માં f' ગ્રેટર ધેન 0, c, c + h માં f' લેસ ધેન 0, તો f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. આ કસોટીએ તમને ઓળખાણ કરવાની ટેકનિક આપી દીધી છે કે સ્થાનીય મહત્તમ ક્યારે સમજો. અને સ્થાનીય મહત્તમ તો કે ભાઈ બિંદુ સી. આ સી શું છે ખબર? આ સી નિર્ણાયક સંખ્યા. આ નિર્ણાયક સંખ્યા ક્યાંથી આવી એ તો પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે કે વિકલન કરવાનું. જે બિંદુએ વિકલનનો જવાબ 0 થાય તે બિંદુ નિર્ણાયક સંખ્યા છે. જે બિંદુએ વિધેય વિકલનીય નથી તે બિંદુ પણ નિર્ણાયક સંખ્યા. ક્લિયર? એટલે સી શું છે? નિર્ણાયક સંખ્યા. આટલું મગજમાં ફિટ? હવે આ જે સી છે ને તે સી આગળ તમારે એક અંતરાલ બનાવવાનો.
અને અંતરાલ છે સી માઇનસ એચ કોમા સી પ્લસ એચ. એચ શું છે તો કોઈ ધન સંખ્યા. ફોર એક્ઝામ્પલ સી બરાબર છે 10, તો 10ને સમાવતો અંતરાલ 9,11, 8,12, 5,15. આવો એક અંતરાલ તમારે બનાવવાનો જેમાં 10 આવી જાય. સમજ પડી? એક્ઝામ્પલ તરીકે તમે જો 10ની વાત કરતા હોય તો 10ને સમાવતો અંતરાલ તમે લઈ શકો 9,11. એકચ્યુઅલી ટ્રાય એવી કરવાની કે અંતરાલ બને એટલો નાનો હોય. તમારી જેટલી કેપેસિટી હોય ને નાવ્યા એટલો નાનો અંતરાલ બનાવવું. હવે આ અંતરાલના બે ટુકડા કરવાના અને ટુકડા સી પાસેથી, સી આમાં વચ્ચોવચ્ચ છે તો પહેલો ટુકડો સી માઇનસ એચ થી સી, બીજો ટુકડો સી થી આ સી પ્લસ એચ. હવે આ બે ટુકડામાં એફનું જે વિકલન છે ને એફ ડેશ ઓફ એક્સ તેની નિશાની જોવાની. અને જો આ નિશાની ધનમાંથી ઋણ થાય, ધનમાંથી ઋણ થાય, આમાં ધન હોય ને આમાં ઋણ, તો એનો મતલબ સ્થાનીય મહત્તમ. વિધેય એફ બિંદુ સી આગળ સ્થાનીય મહત્તમ છે. જવાબ ધનમાંથી ઋણ થાય તો સ્થાનીય મહત્તમ. અને હવે આ સેકન્ડમાં મારે કંઈ આખું વાંચવાની જરૂર નથી. જવાબ ઋણમાંથી ધન થાય તો સ્થાનીય ન્યૂનતમ. આ બે વાક્ય યાદ રાખી દો. બે એટલે એક યાદ રાખો એટલે બીજું ઊંધું. ધનમાંથી ઋણ મહત્તમ તો ઊંધું, ઋણમાંથી ધન ન્યૂનતમ, ધન ઋણ મહત્તમ. સમજી ગયા? ધનમાંથી ઋણ તો મહત્તમ. કોણ ધનમાંથી ઋણ? એફ ડેશ ઓફ એક્સ. એફ ડેશ ઓફ એક્સ વિધેય એફનું વિકલિત. ક્લિયર? સમજ પડી ગઈ બધાને? જો એફના વિકલિતનો જવાબ સી પાસે ધનમાંથી ઋણ થયો તો સ્થાનીય મહત્તમ. ઊંધું યાદ રાખવાનું, ધનમાંથી ઋણ. તમે એમ એવું વિચારતા હશો કે ધનમાંથી ઋણ, ઋણ એટલે જવાબ નાનો થયો તો નાના જ મહત્તમ, એમ એવું સ્વીકારવાનું છે. ક્લિયર છે? અને આવું થવાનું કારણ હું ખબર કરીશ તને, એ પણ હું સમજાવીશ. જો તું એકવાર તો લાસ્ટ લેક્ચરમાં આપણે આલેખ દોરેલો ને, લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક વસ્તુ કીધેલી કે વિધેયના કોઈ પણ બિંદુએ વિકલનનો જવાબ તમને શું આપે? સ્પર્શકનો ધાર. શું આપે ધ્રુવી? આ બિંદુ આગળ તમને જોઈ શકો છો કે વિધેય એફ કેવું છે? સ્થાનીય મહત્તમ. એટલે આ બિંદુએ આ સ્પર્શક જોવો, દેખાય છે? આ સ્પર્શકનો ધાર કેટલો ખબર? આ સમક્ષિતિજ રેખા છે અને સમક્ષિતિજ રેખાનો ધાર 0 થાય. એટલે આ બિંદુ આગળ એફ ડેશ ઓફ એક્સ 0 છે. હવે આ બાજુ હું કોઈ બિંદુ લેમ ને એના પર સ્પર્શક દોરું, આ બાજુ કોઈ બિંદુ લઈને સ્પર્શક દોરું, તો આ સ્પર્શકનો ધાર કેવો છે? ધન કે ઋણ? બરાબર. તો ખૂણો ઝોક, ઝોક 0 થી 90 ની વચ્ચે છે. રેખા એમ હોય ને તો ઝોક 0 થી 90 ની વચ્ચે પહેલું ચરણ. અને પહેલા ચરણમાં tan થીટા ધન થાય. એટલે આ સ્પર્શકનો ધાર 0 થી મોટો છે. એફ ડેશ ઓફ એક્સ ધન છે. અને હવે આ રેખા 90 ની ઉપર ગઈ, જો વધારે ત્રાંસી થઈ ગઈ. રેખા વધારે ત્રાંસી થઈ તો ખૂણો બીજા ચરણમાં ગયો. બીજા ચરણમાં tan થીટાનો જવાબ ઋણ આવે. એનો મતલબ કે એફનું વિકલિત 0 થી નાનું છે. અને જો ધનમાંથી ઋણ થયો એટલે આલેખ બને એટલો ઉપર ગયો. બરાબર. એફનું વિકલિત ધન હતું અને એકદમ ઉપર ગઈને નીચે આવ્યું એટલે ઋણ થઈ ગયું વિકલિત. ધન 0 ઋણ, એકદમ અહીંયા ટોપ પર, ટોચ પર 0 થઈ ગયો જવાબ. ધન 0 ઋણ એટલે ધનમાંથી ઋણ, ધનમાંથી ઋણ મહત્તમ, ઋણમાંથી ધન તો નીચે ન્યૂનતમ. સમજી ગયા? આ છે પ્રોસેસ. આ આવી રીતના ફીલ કરવું પડે ને. આવ્યા આ શું કરે છે તું? એ નખની ટોરિયા કર. ચાલો જયેશ કુમાર ધ્યાન આપજે. અને જો એક ખૂબ જ બુદ્ધિશાળી વિદ્યાર્થીને એક સવાલ ઊભો થયો. કયો ખબર? કે ધનમાંથી ધન થયો તો ઋણમાંથી ઋણ થયું તો? આવો બી સવાલ થઈ શકે ને. અને જોજો આ જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલો ને આર્યો, તેમાં એવું જ થતું છે. જોજો આ મને જવાબ કેવો? આ સ્પર્શકનો ધાર ધન છે કે ઋણ? ધન છે. ને અહીંયા બી સ્પર્શકનો ધાર કેવો છે? તો એનો મતલબ જો વિકલિતનો જવાબ ધનમાંથી ધન થાય તો જે બિંદુ આગળ આવું થયું તે બિંદુ નથી મહત્તમ આપતું, નથી ન્યૂનતમ આપતું, એ નટી બિંદુ છે. ધનમાંથી ધન નટી બિંદુ, ઋણમાંથી ઋણ નટી બિંદુ. જો એફ ડેશ ઓફ એક્સ સી આગળ તેના મૂલ્ય ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન ન બદલે, બરાબર, ચિહ્ન ન બદલે, એટલે જે હોય તે ધન હોય તો ધન જ, ઋણ હોય તો ઋણ જ, તો એફ ને એક્સ બરાબર સી માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. હકીકતમાં આવા બિંદુને નટી બિંદુ કહેવાય. કેવું બિંદુ કહેવાય? નટી બિંદુ, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. બરાબર છે. અને આવા બિંદુ એ આપણી તાકાતની બહાર હોય, દાખલાની ગણતરીમાં ઓટોમેટિક આવી જાય,
પછી આ કસોટીની મદદથી આપણે એવા બિંદુની ઓળખાણ કરવાની હોય કે ઓ આ જ હતો વિલન, બરાબર. અડધું પિક્ચર પટી જાય પછી ખબર પડે ને કે આ વિલન છે. એવી રીતના અહીંયા બી આપણે દાખલાનું પિક્ચર ચાલુ થાય, પછી અડધો દાખલો પટે એટલે કસોટી આવે અને આ કસોટી આપણને કહે કે આ છે નટી બિંદુ. ખરો એને સમજી ગયા ક્રિસ? ચાલો અહીંયા આલેખમાં જોઈ લેજો, બરાબર છે. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ. આ બે બિંદુ આગળ જો આલેખ મસ્ત એક વળાંક લે છે, એટલે આ બે બિંદુ આગળ જે સ્પર્શક છે તેનો ઢાળ 0. એટલે અહીંયા જો f' ઓફ c1 0 છે. આ c1 નિર્ણાયક સંખ્યા, c2 નિર્ણાયક સંખ્યા. આ બિંદુ આગળ બી સ્પર્શકનો ઢાળ 0. આ બિંદુએ સ્પર્શક જ નથી દોર્યો. કેમ? કેમ કે એ બિંદુ આગળ વિકલન નહીં થાય. ચિંદ્રો પોઈન્ટ આવ્યો, સાપ પોઈન્ટ, એટલે કે આ બિંદુ આગળ વિધેય વિકલનીય નથી, એટલે આ પણ નિર્ણાયક સંખ્યા છે. આ પણ વિકલનીય નથી, એટલે આ પણ નિર્ણાયક સંખ્યા છે. બરાબર છે. અહીંયા જોવો, અહીંયા સ્પર્શકનો ધન હતો, ધનમાંથી ઋણ થયો એટલે મહત્તમ, ને ઋણમાંથી એમ ધન થયું તો અહીંયા ન્યૂનતમ. અહીંયા બી આ ધનમાંથી ઋણ જ થયું, મહત્તમ, ઋણમાંથી ધન, ન્યૂનતમ. ક્લિયર? પ્રથમ વિકલિત કસોટી બધાના મગજમાં ઉતરી ગઈ. હવે તમારી પાસે દાખલા કરવા માટે કેટલી ચોઈસ હશે ખબર ધ્રુવ? 2. કાં તો પ્રથમ વિકલિત કસોટીથી દાખલા કરો, કાં તો દ્વિતીય વિકલિત કસોટીથી. ચાલો દ્વિતીય વિકલિત કસોટીને સમજીએ. શું છે આ દ્વિતીય વિકલિત કસોટી? તો દ્વિતીય જેવું નામ તેવો મતલબ. જયેશ, દ્વિતીય એટલે 2 વાર વિકલન કરવાનું. કેટલી વાર? 2 વાર. તને આવડે છે 2 વાર વિકલન કરતા? નથી આવડતું? હા એમ. ચાલો લાસ્ટ લેક્ચરમાં આવતો ટોપિક દ્વિતીય વિકલિત. જો ભાઈ એન્ટ્રી પડી ગઈ પાછી એફ, આઈ ને સી, આ 3ની એન્ટ્રી પડી જ જશે. પછી અહીંયા જો f' ઓફ c નું અસ્તિત્વ છે ધ્રુવી. f' એટલે દ્વિતીય વિકલિતનું શું છે? અસ્તિત્વ. આ લીટી બહુ અગત્યની છે. હવે મયંક તું એમ કહે કે સર મારે દ્વિતીય વિકલિત કસોટી કરવી છે, પણ દ્વિતીય વિકલન જ નહીં થતું હોય તો કેવી રીતના કરે કસોટી? સમજી ગયા? એટલે કસોટી કરવા માટે કસોટી થવી હો જોઈએ. સમજી ગયો તું? કસોટી જ નથી થતી તો તું કેવી રીતના એ કસોટી કરે? હા, એટલે જબરદસ્તી નહીં કરવાની કે મારે કસોટી કરવી છે, કે એ થવાની નથી. એટલે જોઈ લેવાનું, દ્વિતીય વિકલિત થાય તો કરો કસોટી, ને નહીં થયું તો છે જ પ્રથમ છે. નહીં ને દાખલો છોડી નહીં દેતો, પ્રથમ છે. હવે તમે એમ કહો કે સર પ્રથમ વિકલિત કસોટી નહીં થઈ તો ભાઈ એવા દાખલા નહીં આવે. કે પ્રથમ વિકલિત કસોટી, પ્રથમ વિકલન જ નહીં થયું તો દાખલો જ નહીં થાય. અને હા, પ્રથમ વિકલિત નહીં થયું તે તો નિર્ણાયક સંખ્યા બની જશે. સમજો હે? એટલે આખી ગેમ સેટ છે. તમે છટકી નહીં શકો. કોઈ બી રકમ હોય આવ્યા, છટકવાની વાત ખોટી. બરાબર છે? એકવાર તમે આ દુનિયામાં આવી ગયા એટલે હવે તમારે અહીંયા બધું સહન કરવું પડશે. નિહાર એ ભાઈ હોય, સૈયારા લોકોને હવે આશ્વાસન નહીં આપવાનો. ભૈયારા આજે હું ખાઈને આવેલો છે? બપોરના ઘરેથી આવ્યો કે સ્કૂલેથી? એટલે ટિફિનમાં દાળ ભાત લઈને જાય. તું દાળ ભાત કેવી રીતના ખાઈને આવ્યો બપોરે? ક્રિશના ઘરે તારા ઘરે દાળ ભાત ખવડાવી દીધા તો તું એ બી જ ખાધું? હા તો ચાલ કઈ નહીં, ખવડાવે ને ઓછું ખવડાવ. પેટ તું એક તો ઓછું ખાઈને એને પેટ ભરને ખવડાવે. ખાધરો છે એવું છે? અલા ભાઈ બસ કર હવે. ચાલો કઈ વાંધો નહીં. ધ્રુવ બેટા જોજે, ટેકો નહીં આપતો. નહીં ટેકો નહીં આપો. મયંક તું બી છો એમ હરખા બેસી જાઓ, નહીં તો ભૂલમાં ટેકો અપાઈ જાય. જો નિહાર પાસે કઈ શીખો, આખી બેન્ચીસ ખાલી છે પણ એને એવી જગ્યા નક્કી કરી કે જ્યાં ટેકો નહીં મળે. ચાલો એટલું ચાલે. ચિંદ્રો ટેકો ચાલે, વિકલનીય નથી, ચિંદ્રો છે તો એટલે ઊંઘ નહીં આવે ચિંદ્રા ટેકા પર. ચાલો ભાઈ ચાલો, દ્વિતીય વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત થવું જોઈએ. હવે જો આમાં ધનમાંથી ઋણ, ઋણમાંથી ધન એવું નથી. જે નિર્ણાયક સંખ્યા છે ને તેને દ્વિતીય વિકલિત f' માં મૂકી દેવાની. હવે f' જે છે દ્વિતીય વિકલિતનો જવાબ, તે જવાબ કાં તો ઋણ આવશે કાં તો ધન આવશે. જો જવાબ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ, ને જો જવાબ ધન આવ્યો તો સ્થાનીય ન્યૂનતમ. પૈતું બહુ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ છે દ્વિતીય વિકલિત કસોટી. કે 2 વાર વિકલન કર્યું, નિર્ણાયક સંખ્યાને વિકલનમાં મૂકી, જવાબ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ,
ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ. ક્લિયર બેવ કસોટી. અને જવાબ ની ધન આવ્યો ને ની ઋણ આવ્યો એટલે કે જવાબ કેટલો આવ્યો ખબર? 0. એફ ડબલ ડેશ નો જવાબ જો 0 આવ્યો તો એનો મતલબ કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે. કસોટી નિષ્ફળ ગઈ. બરાબર, કસોટી હારી ગઈ. કસોટી નથી કહી શકતી કે હું છે જવાબ. એનો મતલબ કે આ બિંદુ સી નટી બિંદુ છે તો એમ નહીં કહેતા કે આ નટી બિંદુ છે. ઘણા બાળકો એવું સમજી લે કે બિંદુ સી આગળની ધન ની ઋણ તો એનો મતલબ નટી બિંદુ. ખોટી વાત ભાઈ, કસોટી નિષ્ફળ ગઈ. નિષ્ફળ એટલે એ એવું નથી કહી શકતી કે મહત્તમ છે, ન્યૂનતમ છે કે નટી બિંદુ. એને 2 હાથ ઊંચા કરી દીધા ને સોરી કહી દીધું. બરાબર છે? ક્લિયર? એટલે કે આ એમ કહે કે તમે કોઈ બીજા પાસે જાઓ, અહીંયાથી નીકળો. અને બીજું હવે કોણ બચ્યું ખબર? હા, બાઘા મારે દાળ ભાત ખાઈને. પેલા લોકો જો કેવો મસ્ત જવાબ આપ્યો કે પછી બચ્યું કોણ? પ્રથમ વિકલિત કસોટી. તો શું પ્રથમ વિકલિત કસોટી નિષ્ફળ જાય એવું નહીં બને? ના, નહીં જાય. પ્રથમ વિકલિત કસોટી સૌથી પાવરફુલ છે. કોઈ બી સંખ્યા આવી જાય, કોઈ બી સી આવી જાય, એ સી ને નવરો કરી દે. સમજી ગયા? જો જે બી સી આવ્યો, જે બી સંખ્યા આવી કે એ જ દેહે પ્રથમ વિકલિત કસોટી. ચાલ, તું સ્થાનીય મહત્તમ, તું સ્થાનીય ન્યૂનતમ, તું નટી બિંદુ. સમજી ગયા? એવી રીતના 3 માંથી એક જવાબ ફૂલ એન્ડ ફાઇનલ આપી જ દઈ. કેમ કે આમાં કશે બી લખ્યું છે કે એ નિષ્ફળ જઈ શકે ના. બહુ સૌથી પાવરફુલ છે. તમારે કેમેસ્ટ્રીમાં બી આવી કસોટી આવે પ્રેક્ટિકલમાં, ને એમાં બી લખેલું હોય કે નિષ્ફળ ગઈ કસોટી, નિષ્ફળ જશે, આવું વાક્ય આવે. એવી રીતના મેથ્સની કસોટી, એ રીતના જિંદગીમાં બી કસોટી થાય. ધ્રુવ, આ કસોટીમાં નિષ્ફળ બી જઈ શકે છે તું. ચાલો નાવ્યા, હાઉ આર યુ? એમ આવે એટલે થોડું ઘણું સારું છે. ચાલો મિસ્ટર ક્રિસ, કન્ક્લુઝન. દાખલા કેવી રીતના થશે તે ખાલી સમજી લેવો. હવે 2 મિનિટના કન્ક્લુઝનમાં રંગા રકમ હશે એફ ઓફ એક્સ, કરી નાખ વિકલન. કરી નાખ્યું. પછી એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈને એક્સની કિંમત શોધવાની. આ એક્સની કિંમત વિધેયના વિકલિતને 0 કરે છે. શું કરે છે? 0. એટલે તમામ એક્સની કિંમત છે નિર્ણાયક સંખ્યા. એ તમામ એક્સ એ અહીંયા જે સી કહેતા હતા તે સી એ તમામ એક્સ છે. સમજી ગયા? હાથે 2 વસ્તુ જોવાની. વિકલન કર્યા પછી ધ્રુવી 2 વસ્તુ જોવાની. પહેલું કે એફ ડેશ ઓફ એક્સ નો જવાબ 0 ક્યારે થાય તે, ને બીજું કે એફ કયા બિંદુએ વિકલનીય નથી. જે બિંદુએ વિકલનીય નથી તે બિંદુ પણ શું છે? કૌંસ નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક સંખ્યા આવી ગયા પછી હવે એન્ટ્રી પર એક કસોટીની. તમારે નક્કી કરવાનું કે તમારે કઈ કસોટી કરવી છે, પ્રથમ કે દ્વિતીય. સમજી ગયા? જો તમે પ્રથમ કસોટી કરશો તો પ્રથમ કસોટીમાં જોવાનું હું કે જે બિંદુ નિર્ણાયક સંખ્યા છે તે બિંદુ આગળ એફ ડેશ ઓફ એક્સ વિકલિતનું પ્રથમ વિકલિતનો જવાબ ધનમાંથી ઋણ થયો કે ઋણમાંથી ધન? ધનમાંથી ઋણ. ધનમાંથી ઋણ સ્થાનીય મહત્તમ, ઋણમાંથી ધન સ્થાનીય ન્યૂનતમ. કોઈ એક હરખું યાદ રાખજો, મિક્સ નહીં કરતા, લોચો નહીં મારતા. બરાબર? ધનમાંથી ઋણ થાય તો મહત્તમ ને ધન થાય તો ન્યૂનતમ. દ્વિતીય માની લો કે ધ્રુવે કીધું કે સર મારે દ્વિતીય વિકલિત કસોટી કરવી છે, તો તું કર. તને કોને ના પાડી? કર. પણ કરતી વખતે તને યાદ હોવું જોઈએ કે દ્વિતીય વિકલિત જવાબ જો ધન આવ્યો તો સ્થાનીય ન્યૂનતમ. આમાં બી ઊંધું, ધન આવે તો ન્યૂનતમ અને ઋણ આવે તો સ્થાનીય મહત્તમ. અને જો જવાબ 0 આવ્યો તો કસોટી નિષ્ફળ ગઈ. એનો મતલબ કે દાખલો પૂરો નથી થયો. પ્રથમ વિકલિત કસોટી પાસે જાઓ ને એને કહેવો સોરી ભાઈ, મેં ખોટો દ્વિતીય પાસે ગયો, મારે તારી પાસે જ આવવાનું હતું. બરાબર, મારી ભૂલ થઈ ગઈ, થોડીક વાર માટે મેં ભટકી ગયેલો, હવે આવી ગયો છું, હવે મારું કલ્યાણ કરો. ચાલો ક્લિયર છે? અને છેલ્લે પ્રથમ તો નહીં ના પાડે કે એ દેહે ચાલ ભાઈ તને સોલ્યુશન આપી દઈએ. ઉદાહરણ 17. ચાલો છેલ્લી 10-20 મિનિટ છે તો દાખલા ચાલુ કરીએ. વિધેય એફ ઓફ એક્સ બરાબર x³ - 3x + 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. ભાગાની માર હવે. ચાલો સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ શોધવા કીધા. દાખલાની પ્રોસેસ મેં તમને અત્યારે જે કીધી તે કરવાની. સૌથી પહેલા એફ ઓફ એક્સ શું આપેલું છે તે લખીએ આપણે. એફ ઓફ એક્સ બરાબર x³ - 3x + 3. ચાલો ચેપ્ટરનું જે નામ છે તે જ કામ કરવાનું છે. સૌથી પહેલા વિકલન એફ ડેશ ઓફ એક્સ x³ નો 3x². બરાબર છે. હવે
એના પછી હવે તમારે એફ ડેશ ઓફ એક્સને 0 લઈ લેવાનું અને નિર્ણાયક સંખ્યા શોધવાની. એફ ડેશ ઓફ એક્સ એટલે આ મૂકી દેવ અહીંયા. 3x² - 3 બરાબર 0. 3 કોમન નીકળે. x² - 1 ના અવયવ x - 1 x + 1. 3 ને 0 ના છેદમાં નાખો. x બરાબર 1 આવે અથવા x બરાબર -1 આવે. હવે બે વસ્તુ યાદ રાખજો હે. વિકલન કર્યા પછી બે વસ્તુ જોવાની. પહેલું કયા બિંદુએ જવાબ 0 થાય તો આ બે બિંદુએ, અને બીજું કયા બિંદુએ વિધેય વિકલનીય નથી. ભૂલી નહીં જવા બધું. તો મને કહેવો કે આ વિધેય કયા બિંદુએ વિકલનીય નથી. આ વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? તો કે ભાઈ બહુપદી, અને બહુપદી દરેક બિંદુએ વિકલનીય. બહુપદીના આલેખમાં ક્યારેય પણ ચિંધ્રું બિંદુ નહીં આવે, સાપ પોઈન્ટ નહીં આવે. મસ્ત વળાંક લે, ટર્ન લે, બરાબર સાપુતારાના ટર્નની જેમ મસ્ત ટર્ન લીયા કરે. ચાલો ક્લિયર છે. એટલે કે ધ્રુવી વિધેય દરેક બિંદુએ વિકલનીય છે. જો શોર્ટમાં રંગા માનાંકવાળી રકમ આવે, તૂટેલી રકમ આવે, વિધેય એફ ઓફ એક્સ 2 ટુકડા 3 ટુકડામાં હોય ત્યારે આપણે સતર્ક થઈ જવાનું. કેમ કે એવા દાખલામાં વિકલનીય નહીં હોય તેનો સવાલ ઊભો થશે. બાકી આવી એકદમ સિમ્પલ રકમ બહુપદી છે, માનાંક વિધેયમાં ટુકડા પડે, બહુપદી છે, પછી પેલું કયું વિધેય હતું, તદેવ વિધેય, સમય વિધેય, આ બધામાં કઈ વાંધો નહીં આવે. સમય વિધેયમાં છેદ 0 થાય તે બિંદુએ વિકલનીય નથી. એટલે એ બધું યાદ રાખજો. ચાલો નિર્ણાયક સંખ્યા આવી ગઈ છે આપની પાસે. હવે સવાલ ઊભો થાય કઈ કસોટી? કઈ કસોટી? કસોટી જિંદગી કી? ના. પ્રથમ કે દ્વિતીય? ચાલો આ પહેલો દાખલામાં પ્રથમ કરીએ, બીજામાં દ્વિતીય. બેવની પ્રેક્ટિસ કરવાની ને. હવે તમારા મનમાં એક સવાલ બી થશે કે સર એમ બેસ્ટ કયું તમારા હિસાબે, તમારા અનુભવ પ્રમાણે? તો દાખલા પર જ ડિપેન્ડ કરે. તો તમને સાચું કેમ ને, તો વ્યવહારુ દાખલા જેટલા બી આવે ને વ્યવહારુ, તેમાં દ્વિતીય બેસ્ટ રહેશે ને આવા દાખલામાં પ્રથમ બેસ્ટ રહેશે. બરાબર, કે જેમાં ચોખ્ખી રકમ આપેલી હોય તેમાં પ્રથમ બેસ્ટ રહી, અને જેમાં વ્યવહારુ દાખલાવાળી રકમમાં દ્વિતીય આપણે વધારે વાપરીશું. આ તમને અત્યારથી કહી દીધું. ચાલો ભાઈ, તો પ્રથમ વિકલિત કસોટીમાં હું કરતો હતો એ પ્રથમ વિકલિત કસોટીમાં સૌથી પહેલા દોરી દો સંખ્યા રેખા. આ સંખ્યા રેખા પર બે બિંદુ મૂકવાના છે. ચાલો નિહાર, પહેલું બિંદુ આ બેમાં -1 ને પછી 1. હવે તમને આ એફ ડેશ ઓફ એક્સ ના અવયવ દેખાય છે. આ અવયવ અહીંયા લખેલા છે તે, બરાબર. દરેક અવયવ સુરેખ છે, એક ઘાત છે. હા, તો મતલબમાં અહીંયા પ્લસ આવશે, પછી અહીંયા માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે. જો આવી રીતના દરેક સુરેખ અવયવ હોય તો. છતાં બી ચેક કરવું હોય તો કરી લઉં. એક કરતાં મોટી કોઈ સંખ્યા લીધી 2, નામાં મૂકી દેવું તો જવાબ ધન આવ્યો. કેરું નામાં 2 મૂક્યા તો 2 નો વર્ગ 4, 4 ટાલી 12 માંથી 3 જાય તો 9, જવાબ ધન આવ્યો. -1 થી 1 ની વચ્ચે કોઈ બી એક સંખ્યા બોલો. યશવંત 0, આમાં 0 મૂકી દેવ તો આ 0, 3 × 0 0, -3 આવ્યા એટલે ઋણ. -1 થી નાની કોઈ પણ સંખ્યા મૂકી દે. ધ્રુવી, ધ્રુવીએ મૂક્યા -2, -2 નો વર્ગ +4, 4 ટાલી 12 ને 12 માંથી 3 જાય તો 9. સમજી ગયા? ચેક કરી લેવાનું. એટલે પ્લસ માઇનસ પ્લસ આ વસ્તુ એકદમ આપણે સાચી લખી. તો -1 પર ધન માંથી ઋણ થયું, તો -1 આગળ સ્થાનીય ન્યૂનતમ. હું ન્યૂનતમ? મહત્તમ. લોચો કેમ મારે છે? અને ઋણ 1 આગળ નિશાની ઋણ માંથી ધન થઈ તો સ્થાનીય ન્યૂનતમ. અહીંયા સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ. સમજ પડી? ચિહ્ન કેટલા બધા, ધન માંથી ઋણ, ઋણ માંથી ધન. હવે લખાણ લખવાનું છે. તો અહીં -1 આગળ એફ ડેશ ઓફ એક્સ ધન માંથી શું થાય છે? ઋણ થાય છે. તથા 1 આગળ એફ ડેશ ઓફ એક્સ ઋણ માંથી ધન થાય છે. માટે આ x બરાબર -1 માટે f એ x બરાબર -1 આગળ કેવું છે? સ્થાનીય. હવે બોલજો આ શબ્દ, સ્થાનીય મહત્તમ છે. તથા x બરાબર +1 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. રકમ વાંચો, શું શોધવા કીધું છે? વિધેયનું સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. અલા હું કરે છે આ?
ભાઈ દાળ ભાત ખાધા છે, દારૂ નથી પીધો. ચાલો, તો -1 અને 1 આગળ ખબર પડી ગઈ. હવે આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવાનું છે, વિધેયનું પ્રતિબિંબ શોધવાનું. એટલે કે આ -1 આગળ મહત્તમ છે, તો એ -1 આગળ મહત્તમનો જવાબ કેટલો? તો એ -1 ને રકમમાં મૂકો એટલો. એટલે છેલ્લે આ બે કિંમતને રકમમાં મૂકવાની, એ આપણો ફાઇનલ જવાબ છે. તો ધ્રુવી -1 આગળ સ્થાનીય મહત્તમ છે, તો ચાલ -1 ને મૂકી દે રકમમાં. તો હવે x બરાબર -1 આગળ f નું કયું મૂલ્ય ક્રિસ? f નું કયું મૂલ્ય? સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર કેટલું? f ની અંદર કેટલા મૂકવાના? -1. હવે સાદું રૂપ f ઓફ -1 -1 નો ઘન -3 ઇન્ટુ -1 પ્લસ 3 -1 નો ઘન -1 પ્લસ 3 પ્લસ 3 3 ને 3 6 માંથી 1 જાય તો 5. તો આ -1 આગળ સ્થાનીય મહત્તમ છે 5. 1 આગળ શું શોધવાનું? સ્થાનીય ન્યૂનતમ. x બરાબર 1 આગળ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલું? f ઓફ કેટલા? કેટલા? બોલે મૂકી દેવામાં 1. 1 નો ઘન ઓછા 3 કૌંસમાં 1 વત્તા 3. 1 નો ઘન 1, 3 એકા 3 ને 3 આવડી જાય, જવાબ 1. તો સ્થાનીય મહત્તમ આવ્યો 5, સ્થાનીય ન્યૂનતમ આવ્યો 3. હવે એમ 1 આવ્યું, હલા 1 છે. મતલબમાં આ વખતે મહત્તમ મોટું આવ્યું, ન્યૂનતમ નાનું આવ્યું. પણ 1-2 દાખલા આવશે એવા કે જેમાં મહત્તમ નાનું આવશે ને ન્યૂનતમ મોટો. જેવો એ દાખલો આવશે ત્યારે આપણે એને જોઈશું. આવી ગયો જવાબ. આ દાખલા 4 માર્ક્સ. આ નહીં, પણ આ ટાઈપના દાખલા 4 માર્ક્સમાં. સમજી ગયા? આ તો હવે પૂછાશે જ નહીં. તો સમજી ગયા? ક્લિયર? મોટા મોટા દાખલા કેટલીક વાર એવું થાય છે, જૂના પેપર તમે જોજો તો 4 માર્કમાં આ ચેપ્ટરમાંથી વ્યવહારુ દાખલો પૂછાવાનો હોય, પણ એની જગ્યાએ આવી સાદી રકમ પૂછાઈ જાય 4 માર્કમાં. પણ એ જરાક લાંબો દાખલો હશે, આટલો ટૂંકો નહીં હશે. એમાં વધારે પડતી 3 કે 4 નિર્ણાયક સંખ્યા આવતી હશે, એવા દાખલા. ચાલો, તો મારા હિસાબે હવે તમને વાંધો નહીં આવશે. અલા હું કેટલું મિક્સ કરીને પીયા? અલા તારા ઘરે કઈ પીવડાવ્યું નથી ને તું? અલા હું કરતો હું છે આજે? ક્યારનો રમ્યા કરે, ઊંઘ્યા કરે. અચાનક જ આમ 2 કે 5 સેકન્ડ થાય એટલે ચાલુ થઈ જાય. અલા મગજ પર કંટ્રોલ રાખ, બરાબર? કંટ્રોલ કર. મજનુ મજનુ થઈ ગયો છે કે હું? ચાલો, ઉદાહરણ 18. f ઓફ x જોઈ લો, બહુપદી આપી છે. જે સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તે સંખ્યા શોધો. ક્રિસ રકમ સમજે હે બરાબર? હું શોધવાનું છે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ નથી શોધવાનું. હવે મૂલ્ય બી નથી શોધવાનું, સંખ્યા શોધવાની. બરાબર? મતલબમાં આટલે સુધી જ દાખલો કરવાનો. આટલે સુધી આ નથી શોધવાનું. સમજ્યા? આ બ્લુ કલરમાં લખેલું છે તે નથી શોધવાનું. આ સંખ્યા શોધવાની. કઈ સંખ્યા આગળ મહત્તમ છે, કઈ સંખ્યા આગળ ન્યૂનતમ. ક્લિયર? તે સંખ્યા શોધો. પછી દાખલાની રકમ વાંચ્યા વગર ગમે તેમ ચાલુ નહીં કરી દેતા. હા, મૂલ્ય શોધો. આમાં રકમ જોજો, મૂલ્યો શોધો. આમાં સંખ્યા શોધો. ખુશી ખ્યાલ આવે છે ને? ચાલો આપણે આપણું કામ ચાલુ કરીએ. પહેલું કામ આપણે શું કરવાનું છે? વિકલન. f ડેશ ઓફ x બરાબર, ચાલો ભાઈ વિકલન બોલો. 6x² પ્લસ 6. ચાલો એના પછીનું સ્ટેપ, f ડેશ ઓફ x બરાબર 0 લેતા. નાવ્યા. ચાલ f ડેશ ઓફ x 6x નો વર્ગ માઇનસ 12x વત્તા 6 બરાબર 0. 6 ને કોમન કરીએ તો કૌંસમાં. ચાલો ભાઈ અવયવ પાડે. આ 6 ને નીચે નાખવાના. આ પૂર્ણ વર્ગ x ઓછા 1 આખાનો વર્ગ માટે x બરાબર 1 આવશે. શું આ વિધેય કોઈ એવું બિંદુ છે કે જ્યાં વિકલનીય નથી? ના. બહુપદી એટલે દરેક બિંદુ વિકલનીય. આ બે વિચાર ઘણા બાળકો ભૂલી જાય. હે 1-2 દાખલા એવા હોય કે જેમાં ચેક કરવું પડે વિકલનીય છે કે નહીં, તે ચેક કરવાનું ભૂલી જાય.
ચાલો હવે એના પછી શું કરવાનું? તો કસોટી. કઈ કસોટી? તો ચાલો આ વખતે કરીએ દ્વિતીય. તો હવે દ્વિતીય વિકલિત શોધવાનું છે. ચાલ ધ્રુવી, દ્વિતીય વિકલિત અને આનું વિકલન કર. 12x. હવે આમાં x બરાબર કેટલા લેવાના? 1. આ 1 આમાં મૂકવાનો હે, બરાબર? આમાં ધનમાંથી ઋણમાંથી ધન એવું નથી. ચાલો 1 મૂકી દઈએ. તો 12 એકા 12, 12 ઓછા 12 0. બોલો, જવાબની ધન આવ્યો ને ઋણ 0 આવી ગયો. કસોટી નિષ્ફળ ગઈ. પાછું પ્રથમ પાસે જવાનું. બોલો, બિચારું આપણે એવું વિચાર્યું કે ચાલો દ્વિતીય વિકલિત કસોટીની પ્રેક્ટિસ કરે ને દ્વિતીય વિકલિતે જ હાથ ઊંચા કરી દીધા. કંઈ વાંધો નહીં. મતલબમાં આવું થાય તો કંઈ નહીં, હવે સોરી એને માફ કરી દેવાનું અને પછી પ્રથમ વિકલિત કસોટી પાસે જવાનું ને એને પાછું સોરી કહેવાનું કે ભાઈ હું ભૂલમાં દ્વિતીય પાસે જતો રહેલો, પણ હું ગોલ ફરીને પાછો તારી પાસે જ આવ્યો. ચાલો ભાઈ, પ્રથમ વિકલિત કસોટીમાં સંખ્યા રેખા દોરવાની છે. કેટલા? એક જ હતું. આ કોને 2 બિંદુ મુકાવડાવ્યા? કયું બિંદુ હતું? 1. ચાલો ભાઈ, અહીંયા પ્લસ કે માઇનસ ચેક કરી લેવું ને. એક જો અહીંયા આખાનો વર્ગ છે. હે ભાઈ, ઉતાવળ નહીં કરતા. મારા હિસાબે બેઉમાં પ્લસ જ આવું છે, કેમ કે વર્ગ હંમેશા ધન જ થાય. તો બી ચેક કરી લો. 1 કરતા મોટા 2 ને આમાં મૂકી દેવું, આમાં મૂકી દેવું. અથવા ચાલો ને સાદું રૂપ છે ને, આમાં મૂકો તો ધન જ આવું છે. 2 માંથી 1 જાય તો 1, 1 નો વર્ગ 1, 6 એકા 6. તો 2 મૂકવાથી ધન ને -2 0 મૂકી દેવું. તો 0 માંથી 1 જાય તો -1, -1 નો વર્ગ બી પ્લસ. તો ધન માંથી ધન, ધન માંથી ધન, નટી બિંદુ. નટી બિંદુ એટલે કે અહીં f' a, અહીં f' a બિંદુ 1 આગળ ધન માંથી ધન થાય છે. શું થાય છે? ધન માંથી ધન. માટે x બરાબર 1 એ નટી બિંદુ છે. કુશ નટી બિંદુ છે. તો આ વિધેયનું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ આપતું બિંદુ કયું? કોઈ નહીં. એટલે આ વિધેય સ્થાનીય મહત્તમ નથી જ. આનો આલેખમાં આવી રીતના ટેકરો નહીં પડે કે ખીન નહીં આવે, ઘર્ટ ખીન એવું નહીં થાય, શૃંગ ને ઘર્ટ એવું નહીં થાય. ઉપર ગિયા જ કરે, ગિયા જ કરે. બરાબર? એમ કરીને એમ જાય, એમ કરીને એમ જાય, અથવા નીચે ઉતર્યા જ કરે. કશેથી બી નીચે જતા જતા ઉપર તો નહીં જાવ. હે ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 19. f of x બરાબર 3 વત્તા માનાંક x, x belongs to R. સ્થાનીય ન્યૂનતમ હોતો. જો મહત્તમ નથી હોતવા કીધું, ખુશી, ખાલી ન્યૂનતમ, સ્થાનીય ન્યૂનતમ. ચાલો રકમ જોઈ લેજો. જો ભાઈ આ વખતે કોણ આવ્યું જોયું તમે? માનાંક આવે એટલે ડાયરેક્ટ વિકલન નહીં થાય, પહેલા માનાંક ખોલો. તો માનાંક કાં તો પ્લસ થી ખુલે કાં તો માઇનસ થી. મેં પ્લસ થી ખોલ્યું તો એક્સ કેવો હોય તો પ્લસ થી ખોલ્યું, 0 કે તેથી મોટો. ને જો એક્સ ઋણ હોય તો 3 - x. ક્લિયર? ચાલો હવે શું આપણે આનું વિકલન કરી શકીએ f નું? હવે આ ખોલ્યા પછી તો એનો નિયમ છે સતત હોય તો થાય, સતત નહીં હોય તો નહીં થાય. શું આ વિધેય સતત છે? તો હા, માનાંક છે સતત, અચળ છે સતત, બે સતતનો સરવાળો સતત. છતાં બી ચેક કરવે તો કરી લેવા. 0 ઉપર નીચે મૂકવાથી જો હરખો જવાબ આવે તો 0 આગળ સતત. 3 ને 3 સતત છે તો વિકલન કરવાની પરમિશન આપી દીધી. બોલો, હવે તમે આને જ જોયા કરા. ચાલો f' of x, ચાલો વિકલન 3 નું વિકલન, x નું વિકલન. અહીંયા હું લખું x > 0 ઇક્વલ લખું? ઇક્વલ નહીં લખાય. x તમે એમ નહીં કરાશો અહીંયા ઇક્વલ છે તો કેમ નહીં લખ્યા? આગળ બી સમજાવેલું છે. હું કઈ 3 નું વિકલન 0, -x નું વિકલન -1 અને x બરાબર 0 નું હું? તો 0 આગળ ચિહ્ન પોઈન્ટ બને માનાંક, એટલે 0 આગળ વિકલનીય નથી. છતાં બી ખબર કઈ રીતના પડે ખબર? તો આ ડાબુ અને જમણું વિકલિત શોધવાનું. આ 0 ઉપર મૂકો ને આ 0 નીચે મૂકો, અલગ જવાબ આવ્યો. તેનો મતલબ અવ્યાખ્યાયિત. ખ્યાલ આવશે? ચાલો તો હવે મને એ કહેવો કે આ વિકલિતનો જવાબ 0 કયા બિંદુએ થાય છે?
એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેવાનું આવે ને આના પછીનું સ્ટેપ, પણ એ સ્ટેપ અહીંયા મતલબ વગરનું છે, કેમ કે આ જોવો તો ખરા અમે શું છે 1 -1, એટલે કે આ તમે આમાં એક્સ બરાબર કયો લેહો તો જવાબમાં કાં તો +1 આવશે, કાં તો -1, કાં તો જવાબ જ નહીં આવશે, પણ જવાબમાં 0 આવશે પોસિબલ જ નથી, કેમ કે જવાબની બે જ શક્યતા, કાં તો +1, કાં તો -1, કાં તો જવાબ આવશે નહીં. ક્લિયર છે? ચાલો, એટલે કે અહીં એક્સની કોઈ પણ કિંમત માટે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 ન થાય. હવે જોવો બે વસ્તુ આવે, કેટલી વસ્તુ? બે. નંબર 1 કે એફ ડેશ નો જવાબ 0 કયા બિંદુએથી હતી, ને નંબર 2 કયા બિંદુએ વિધેય વિકલનીય નથી. એટલે બોલવાનું નંબર 2 એમ બોલે ને તો હું બોલવાનું એમ નહીં કર, પછી શું રિસેસમાં નંબર 2 નો મતલબ કે કયા બિંદુએ વિધેય વિકલનીય નથી. તો કયા બિંદુએ વિધેય વિકલનીય નથી તે મને કેવો? આ 0 આગળ, 0 આગળ જો અહીંયા અવ્યાખ્યાયિત લખેલું છે એફ ડેશ. અહીં એફ એ એક્સ બરાબર 0 આગળ વિકલનીય નથી. જયેશ, તેનો મતલબ નિર્ણાયક સંખ્યા કોણ છે? 0. 0 આગળ કાં તો ટેકરો હે કાં તો ખીન હે, માટે નિર્ણાયક સંખ્યા એક જ છે અને એ છે એક્સ બરાબર 0. ચાલો, કઈ કસોટી કરવી છે, પ્રથમ કે દ્વિતીય? દ્વિતીય કરીએ. દ્વિતીય રાખો ની, કેમ હવે દ્વિતીય થી તમે તો જુઓ, હવે જો એક વસ્તુ મગજમાં રાખો કે આવી બહુપદીવાળી રકમ આવે ને તો પ્રથમ જ બેસ્ટ રહી, ફટાફટ ચિહ્ન ખબર પડી જાય. અને પેલી રકમ આવે કઈ? વ્યવહારુ રકમ, તો દ્વિતીય. અહીંયા દ્વિતીય નહીં થાય, આમાં કરવી હોય તો થશે જ નહીં. કેમ? દ્વિતીય વિકલન થશે જ નહીં. એ કે 0 આગળ જોવો, 0 આગળ વિધેય વિકલનીય નથી તો કાઠી દ્વિતીય વિકલન કરવાના. દ્વિતીય વિકલિત કસોટીમાં ધ્રુવી મેં તને કીધેલું ને પહેલું સ્ટેપ કે દ્વિતીય વિકલન થવું જોઈએ. થતું જ નથી તો તું કેવી રીતના કરે કસોટી? થતું છે દ્વિતીય વિકલિત, તો બસ જીદ નહીં કરવાની, પ્રથમ વિકલિત કસોટી પાસે આવી જા. દર વખતે પ્રથમ જીતી રહ્યું છે, જોવો તો. ચાલો, કયો બિંદુ એ 0? જો એન આવ્યા, જો એક્સ 0 થી મોટો હોય તો એફ ડેશ કેવો? એક્સ 0 થી મોટો હોય તો એફ ડેશ છે 1, અને 1 એ 0 થી મોટા એટલે પ્લસ, અને 0 થી નાનો હોય તો એફ ડેશ -1 એટલે ઋણ. ઋણમાંથી ધન. મહત્તમ કે ન્યૂનતમ? ન્યૂનતમ, બરાબર છે. અહીં વાક્ય લખાવ, એફ એ એક્સ બરાબર 0 આગળ શું થાય છે? ધનમાંથી ઋણમાંથી ધન થાય છે. ઋણમાંથી ધન થાય છે, માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. કવરેશ, શું શોધવાનું છે રકમમાં? મૂલ્ય. તો ચાલો 0 ને રકમમાં મૂકો, માટે એક્સ બરાબર 0 આગળ એફ નું હું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. આ વાક્ય તો તમે લખાવતા નથી ને, બાગાની મારે. ચાલો, એફ ઓફ કેટલા? 0. ચાલ ધ્રુવી, આમાં 0 મૂક. 3 વત્તા -0 એટલે 3. પતી ગયો દાખલો. 0 આગળ મહત્તમ ન્યૂનતમનો જવાબ છે 3. ખ્યાલ આવશે? માનાંકનો જવાબ તો મોટો ને મોટો થયા જ કરે, એટલે સ્થાનીય મહત્તમ મળે હો બી નહીં, હોઢવા બી નથી કીધું ને મળે બી નહીં. ન્યૂનતમનો જવાબ કેટલો છે? 3. ચાલો ભાઈ, હવે પતી ગયો. એના પછી આ એક દાખલો કરી નાખીએ, ભાઈ કાલથી નાનો ટોપિક ચાલુ થાય. આ ઉદાહરણ 21 નથી કરવાનું, ઉદાહરણ 20 આપણે કરીએ છીએ. ફટાફટ પતી જશે. સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ. લે, જવાબ હોય છે ને? ઓહ, અડધો જવાબ કાળો કરવાનો રહી ગયો. ચાલો, થઈ ગયા. ચાલ કુશ, સૌથી પહેલા વિધેય શું છે એ મને કહી દે. નિહાર, ધ્યાન આપ. ચાલો, પ્રથમ વિકલિત નાવ્યા 44,
4 ટાલી 12x નો વર્ગ, 12 દુ 24x, 12 નું વિકલન 0. ચલો પહેલા અહીંયા જ અવયવ પાડી દઈએ, પછી આપણે એફ ડેશ ઓફ એક્સ ને 0 લેવું. 12x કોમન, કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા એક્સ ઓછા 2. આના અવયવ પાડી દેવ તો 2 એકા 2, એક્સ વત્તા 2, એક્સ ઓછા 1. ચાલો કુશ આના પછીનું સ્ટેપ લખાઈ દે, જલ્દી ફટાફટ લખાવજે, ફટાફટ. એફ ડેશ ઓફ એક્સ બરાબર, એફ ડેશ ઓફ એક્સ શું છે? રી 9. 12x કૌંસમાં એક્સ વત્તા 2, એક્સ ઓછા 1 બરાબર 0. ધ્રુવ ચાલ એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર -2 અથવા એક્સ બરાબર -1. ચાલો ઓય ધીમે. ચાલો હવે કઈ કસોટી? બેસમાં બેસ પ્રથમ રાખીએ, બરાબર છે. નિહાર જો પાછળ કઈ જોતો હતો ને, ના પાલીને તને. ચાલ સૌથી નાની સંખ્યા કઈ છે? એટલે -2, એના પછી 0 ને એના પછી 1, પ્લસ ઇન્ફિનિટી માઇનસ. ચાલો આના પરથી ખબર પડી જશે. તો અહીંયા બધું પ્લસ એક્સ છે ને અહીંયા, બસ તો લખી દઉં પ્લસ માઇનસ. ચેક કરવું હોય તો કરી લેજો, અત્યારે હું નથી કરતો. તો -2 આગળ પ્લસ થયું ન્યૂનતમ, 0 આગળ મહત્તમ ને 1 આગળ ન્યૂનતમ. ચાલો તો મને આ બધા વાક્ય લખાવજો અહીં. માટે એફ એ એક્સ બરાબર આ ન્યૂનતમ આ 2 આગળ થયું ને, -2 અને એક્સ બરાબર 1 આગળ સ્થાનીય પ્લસ થયું એટલે ન્યૂનતમ છે, તથા એક્સ બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ છે. ચાલો ભાઈ, એટલે અહીંયા પેલું વાક્ય આવે પહેલા, ધન માંથી ઋણ થયું, ઋણ માંથી ધન. આ પછી આવશે. ચાલો તો કઈ નહીં, જગ્યા સેટ કરી દીધી છે આપણે. અહીં એફ એ એક્સ બરાબર -2 આગળ ઋણમાંથી ધન થાય છે, કોમા એક્સ બરાબર 0 આગળ ધનમાંથી ઋણ થાય છે, કોમા એક્સ બરાબર 1 આગળ ઋણમાંથી ધન થાય છે. ચાલો મયંક, તો એના પછી આ ટોન પરથી પેલું વાક્ય આવ્યું, બરાબર. ચાલો હવે આ મૂલ્ય શોધવા કીધા છે કે? હા, તો શોધવા માંડો. પહેલા આપણે સ્થાનીય ન્યૂનતમમાં બેઉ શોધી કાઢીએ. એક્સ બરાબર -2 આગળ રાઘવ, એક્સ બરાબર -2 આગળ એફ નું સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર એફ ઓફ કેટલા? -2. ચાલો રકમમાં -2 મૂકવા માંડો. ઓલા બહુ મોટી રકમ છે ને. -2 ની 4 ઘાત 16, -2 નો ઘન -8, -2 નો વર્ગ 4, 16 ટાલી 48, 8 ચોક 32, 12 ચોક 48 ને 12, 48 ને ઉડાડ દઉં તો કેટલા થયા? પહેલું સ્થાનીય ન્યૂનતમ આવ્યું -20. હવે બીજું સ્થાનીય ન્યૂનતમ એક્સ બરાબર 1 આગળ, એક્સ બરાબર 1 આગળ. ચાલ મયંક, એક્સ બરાબર 1 આગળ એફ નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ 1. ચાલે ક્રિસ લખા માંજે, અહીંયા ડાયરેક્ટ કરી નાખો. 3 એકા 3, આ +4, આ -12 ને 12, જવાબ આવ્યો 7. જોયું, એક સ્થાનીય ન્યૂનતમ -20 તો બીજું સ્થાનીય ન્યૂનતમ 7. હવે સ્થાનીય મહત્તમ જોઈએ કેટલું આવે છે. એક્સ બરાબર 0 આગળ એફ નું સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર એફ ઓફ 0, બધું 0, છેલ્લે રહે 12. પૈટો દાખલો જોઈ લેવું. આવી ગયા કે જવાબ? આવી ગયા. પૈટો દાખલો. અને હા, આ દાખલો છે ને એના થોબરાને જોજો. 2x નો ઘન ઓછા 6x નો વર્ગ. રહ્યું એ જ થોબરું. એ જ બેઠો દાખલો ઉદાહરણમાં 2 વાર છાપેલો છે.
ને એ જ બેઠો જવાબ બી આવવાનો એ તો બરાબર. તો બસ ટોપિક પૂરો થાય છે. દાખલા હજી કાલે પ્રેક્ટિસ કરીશું આપણે. કાલે નવો ટોપિક બી ચાલુ થઈ જશે. ચાલો તો પછી પ્રેક્ટિસ કરી લેજો, લેસન કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.